નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભેંસોના દૂધ બનેલી એક ઘટના વિશે। ડુંગરા અને વનરાય વચ્ચે જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરના તો સોણાય મીઠા લાગે। ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે। ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂઠા થઈ ગયા હોય, ખડ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી। પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલવણી ઓઢણે ઝંબુકતી હોય, લીલાછમ ખડ છાતી પૂરું એ ઊભા હોય, દરેક નદી ઝરણું આનંદમાં ખળભળાટ કરી રહ્યું હોય। તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતા સુધી ભૂલાય તેમ નથી। એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી ચબારી, ચારણ, આહિર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે। ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોકો બંધાય છે। પરોડીએ પરોડીએ વલોણાના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા, રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા, ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની હૂક તો ક્યારેક પશુ એ નામના હરણની છીંકારીઓ, ક્યારેક સાબરના વાડુક, મસ્ત ખૂટડાની ત્રાડ, મોરલાના ટોકા। આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય। બરાબર મધ્યવીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે। ત્યાં રૂકમણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે। એનું નામ તુલસી શ્યામ છે। કેટલાક વર્ષો પહેલા તુલસી શ્યામની આસપાસ કેટલાક ચારણોના નેહ પીડ્યા હતા। દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પીડ્યા હતા। તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો। ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા। બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા। એક ચારણને માત્ર બે નાના ખડાયા રહ્યા, બાકીના ઢોર તો મરી ગયા। પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી। આ પ્રમાણે એ ચારને ચાર નાના ખડાયા થયા। તેના ઉપર જ તેનો નિભાવ હતો। આગળ જતા સારી ભેંસો થશે, એના દૂધ ઘીમાંથી ગુજરાન ચાલશે એ આશયથી બહુ ચાકરી રાખવા માંડી। ચારેય ખડાયા મોટા થયા। અસલ ગીરની વખણાઈ છે તેવા વળેલા બબ્બે ત્રણ ત્રણ આટા લઈ ગયેલા શીંગ, દેવલના થંભ જેવા પગ, ટોકી ગુંદી, ફાંટમાં આવે એવા આવ, પથારી કરી સૂઈ રેવાય તેવા વાંસાના પાટિયા, આમ બધી રીતે વખણાય તેવી ચારેય ભેંસોને જોઈ ચારણ વર વહુ આનંદ કરે છે। દિવસે ચરીને સાંજે રંજુ પડી રડે જ્યારે ભેંસો ઘેર આવે ત્યારે ચારણિયાણી જોકના ઝાપા પાસે જ ઊભી હોય અને જોતા આવે જ એ મોળી ધાખી ઈડી, બાપ ગોદડ ઈડી, ખમા મોળી શલર, આઈના રખેપા મોળી માં કરી કરી ભેંસોને આવકારે। પોતાના પછેડા વતી એના અંગ લૂછે, પછી ખાણ ખવડાવવું હોય તે ખવડાવે। ચારેય ભેંસોને વિયાવાને હજુ 3 માસ બાકી છે। ચારેય વિયાશે, અધમણ દૂધ કરશે, રોજ 7-8 શેર ઘીની છાશ થશે। ગુજરાન બહુ સારું ચાલશે એ વિચારોને વાતો બંને જણ કર્યા કરે છે અને આશામાં દોલ્યા દિવસો વિતાવે છે। ભાદરવો આવ્યો, ભરપૂર વર્ષો, હેલી મચાવી 8 દિવસની હેલી થઈ। વરસાદ અનરાધાર પડે છે, તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે। એટલે ભેંસો પોતપોતાના ચરવાને નેમખેલ ઠેકાણે ચાલી જાય છે અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે નેસ ચાલી આવે છે। ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે। એક સમય બરાબર મેઘલી એ અંધારી રાત છે। વાદળા ઘટાટોપ જામ્યા છે। ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે। વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે। તે ટાણામાં કોઈ આહિરના 2 જુવાન ગીરમાં નીકળેલા છે। દિવસે આ ચારેય ભેંસોને તેમણે જોયેલી, નજરમાં આવી ગયેલી।
આવભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોં માગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતિ બગડી ગઈ. અડધીક રાત ભાંગી ત્યારે ચોર જોકે આવ્યા. ચારણ ચારણિયાણી નેસનું દ્રાંગડિયું કમળા દઈને મીઠી નીંદરમાં જામી ગયા છે. જોકનો જાપો ઉગાડી આહીરોએ ચારેય ભેંસોને હાંકી એકદમ દોડાવા જ માંડી. જબર આવભેર થયેલી ભેંસો કેટલીક દોડે, તો પણ લાકડીના માર માએ જેટલી ઉગાવળે હાંકી શકાય તેટલી હાંકી. સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા. સવારે ચારણ જાગ્યો, જોયું તો જોક ખાલી પડી છે. ઘડીક તો ધાર્યું કે ઝાંપો ઉઘાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચરવા ચાલી ગઈ છે. રોટાલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમે ગયો. ત્યાં પણ ભેંસો જોવામાં આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો, તેથી બીજી નેખમે ચડી ગઈ છે. સાંજરે પાછી નેહે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજરે ધણી ધણિયાણી વાટા જોતા ઉભા રહ્યા, પણ ભેંસો તો આવી નહીં. ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ. ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યો. તગીરના ગાળે ગાળે રખડ્યો, પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં. પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો. ભેંસો ધણી હોય તો તે ટોળામાંથી 1 2 3 4 ને નોખી તારવવી સહેલ નથી. કાચા પોછાથી તે નોખી પડે જ નહીં. કદાચ મારે પણ ખરી. કોઈ બહુ હિંમતવાળા 2 3 જેવી તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી કરે. પણ આ તો ચારે ભેંસો સાથે જ ગઈ, બધી ગઈ. જેના ઉપર કેટલી આશા બાંધેલી હતી તે બધી ગઈ. વળી ભેંસો પણ જેવી તેવી નહોતી. એ ભેંસો જેવી તેવી નહોતી. ચારણ ચારણિયાએ પોતપોતાના સગાઓમાં જઈને વાત કરી, પણ ભોળાપને નિર્દોષ ભાવના ભરપૂરા પરાજ્યા ચારણો એક તો મનમાં મસ્ત હોય, તેમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાવ સાંબો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી એ આળસુડા થઈ ગયેલા. નીકળીએ છીએ, હા નીકળીએ છીએ એમ કરતા કરતા 15 દિવસના પરિણામ પછી 6 જણ શોધ કરવા નીકળ્યા. ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી. તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળકામાં આવ્યા. પોતાના સગા ઓળખીતાને ઘેર રોકાતા ઓકાતા જેતપુર આવી પહોંચ્યા. સવારનો પહોર છે. ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોઆક માણસોનો ડાયરો ભરીને બેઠા છે. કહુંબા લેવા ગયા છે. શિરામણી કરવા ઉઠવાની તૈયારી છે. એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારેય ભેંસો ભેળા બંને આહીર નીકળ્યા. ઝરૂખા ઉપરથી દરબારે ભેંસો જોઈ. છેટેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી. ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો. વેચા હોય તો મોં માગી કિંમત આપીને પણ એ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી. ત્યાં જઈ તપાસ કરે. વેચા હોય તો તેને પોતાની અફસે લઈ આવવા દરબારે 2 માણસોને કહ્યું. ભાદર તરફની ધડની ખડકીમાંથી બંને જણ નીકળ્યા. આહીરોએ આ આદમીઓને આવતા જોયા. કઠોળામાં બેઠેલ ડાયરાને પણ જોયો. ચોરનું હૈયું કાચું એ ન્યાયે કોણ જાણે શા કારણથી, પણ એકદમ બંને આહીર બીના ભેંસો મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને બહકતા જોઈ ભેંસો ચોરાવ હશે એમ માની દરબારે તે ભેહો હાંકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેહો ગઢની ખડકીએથી ગઢમાં આવી. સૌએ ભેહો જોઈ. ગમે તે રીતે પણ ભેહો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો એ ચાલવા લાગી. દરબારનું મન પલટાણું. પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત કર્યું. છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું. ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામને ટીંબે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ,
4 જખર ભેહો અમારા દરબારના ભાદર કાંઠેથી રેડિયું મળી હતી અને દરબારે ગઢની માલકોર બાંધી છે. તઈ હવે ફિકર નહીં. ચારણો હરખ ગેલા બનીને બોલ્યા, આપણી ભેંસું કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય. એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ એ આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા. એક પહોર, બીજો પહોર, ત્રીજો પહોર, પણ દરબાર ડોકાણા નહીં. દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો એ આવી પહોંચ્યા છે. એક તો પેટ મેલું હતું જ, તેમાં પણ પદખિયાઓએ ધનીને વહાલા થવાને સારું પાપની શિખામણ દીધી. ના બાપુ, એ ભેંસો દેવાય? શી કહેત્રી કે ભેંસું એની છે? બીજે ટોકા પૂર્યો. વળી આપણે ખવડાવ્યું છે. ટકે પોણો પોણો મણ દૂધ કરે છે. 10-12 શેર ઘીની છાશ થાય છે. અને એને આજ સુધી ખવડાવો, એને એમ આપી દેવાય નહીં? એમ આપી દેવાય કાંઈ? હા, તો આબરૂ જ જાય ને. આવી રીતના ભંભેરા દરબાર ભાન ભૂલી ગયા. કહેવરાવી દીધું, આમે તમારી ભેહું નથી. ભાઈ સાંભળી ચારનો શ્વાસ લઈ ગયા. ડુંગર જેવડા નિશાસા નાખ્યા. ભેહો આઈ જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી દરબાર મોએ દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઉભેલા ચારણે કહેવડાવ્યું, મામા એ ભણો, સૂરજ પડતરો મૂકી સંતાડીને બેઠો છે. મામાને કહો, સૂર્યપુત્ર મો કેમ સંતાડીને બેઠો છે? અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો. ચારણ ભાણેજ કહેવાય, કાઠી મામો કહેવાય. ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠીને મામા કઈ બોલાવે. ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઢી મોઢું સંતાડે નહીં. આ આશાએ બિચારા ચારણોએ જતા આવતા ઘણાની સાથે સંદેશા કહેવરાવ્યા, પણ દરબાર તો મળ્યા જ નહીં. એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા. છેવટે ચારણોએ ઘા નાખીને ત્રાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં. હવે ભેંસો આપવામાં આવે તો વળી વધારે ખોટું દેખાય. ચોરાઓ માલ સંઘર્યાનું તોમત પણ આવે. વાત બહાર તો પડી ચૂકી છે. હવે શું કરવું? ચારણ ત્રાગા કરશે, દરિયાદી કરશે, તપાસ થશે, ભેંસો તબેલામાંથી હાથ આવશે, માથે તહોમત આવશે. માટે કાંઈ ઉપાય? હજુરિયા બોલ્યા, હા બાપુ, એમાં બીવો છો શું? ચારણ ત્રાગા કરશે તેમાં આપણી શું તપાસ થાય? અને તહોમત તો ભેંસો હાથ પડે ત્યારે આવે કે એમ જ? ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી દો એટલે થયું. અને ચારણોને મારો ધક્કા, ડેલીએથી ઉઠાડી મૂકો. દરબારની વાત ગમી. ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો. તરત હુકમનો અમલ થયો. ચારણોને ધક્કા મારી ડેલીએથી ખસેવ્યા. બહાર ઊભીને ચારણોએ ઘા નાખી. એ મામાહી ભાણો, આ તોળા ગભરોડા તાગા કરતા સૂરજના પુત્રોને ભીહું ગળે વળવતી છે. પણ બાપુ, ભીહુંના દૂધ તોળે ગળે કેવા ઉતરે? મામાને કહો, તારા ગભરું બાળકો ત્રાગા કરે છે. અરે સૂરજના પુત્ર, તને ભેહો ગળે વળગે છે, પણ ભેહોના દૂધ તારે ગળે શી રીતે ઉતરશે બાપ? કોઈ હાથ કાપ્યો, કોઈએ પગમાં હરો માર્યો. એમ છે એ ચારણોએ ત્રાગા કર્યા. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા. તે દોય વસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં. સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો. પણ પછી પસ્તાવો શા કામનો? સવાર થયું, વાત ચર્ચાય, કેટલા રૂપિયા ઉડ્યા તેટલેથી બસ ન રહ્યું. દરબાર ત્રાહળીમાંથી દૂધ લઈને જમવા બેઠા કે ત્રાહળી આખી જીવડાથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દે ફરીવાર લીધું તો પણ એમ જ થયું. ત્રાહળીમાં આ જીવડા જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય છતાં દરબારને ત્રાહળીમાં જીવડા દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને ઘી
ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા દુર્ગંધ આવે. એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું. ધીમે ધીમે વધ્યું. છેવટે એકી સાથે 8 દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં. અને 8મે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભક્તના ગધે જાતના ચેલા શ્રી ગગા ભક્ત ફરતા ફરતા એ દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા. ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી. પછી કરેલા પાપની બધી હકીકત કહી. દૂધ ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા. તેમજ 8 દિવસની લાંગણો થઈ હતી એ બધું કહ્યું. બહુ જ કરીને કહ્યું. કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વિનવ્યા. આપા ગીગાને દયા આવી. તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું. આપા ગીગા જાતે ગધે હતા, છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું. તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા. 12-13 વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. 8-10 દિવસે માણા મોકલી એ આપા ગીગા ભગતની જગ્યાએથી એ ધૂપ મંગાવી લેવાનું નિયમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈક ઓછો થયો. એટલે વલી દૂધ અને ચોખા અરુચિ થવા લાગી. જીવડા તો ન દેખાય, પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે. પછી આપા ગીગાની ધજા દરબાર ગઢમાં એક ઓરડામાં રાખી ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મંગાવી એ કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી થોડી ખવાવી શરૂ થઈ. પણ 4-5 દિવસે વળી અરુચિ થઈ આવે. 3 ટક બધાને જમાડતા. બહુ સારી રીતે નોકર ચાકરની બરદાસ્ત રાખતા. કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દૂધ ઘી જમાડતા. પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છોડતી એ વસ્તુઓ જમી શક્યા નહીં. થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે. આંખોમાં ક્યારેક ક્યારેક જળજળી આવી જાય અને ગીગેવ ગીગેવ કહી આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે. 7 દીકરા થયા. બધા નાની નાની વયમાં જ ગયા. કોઈ 2-3 તો કોઈ 5 વર્ષના થઈ મર્યા. છેવટે 70 વર્ષની આવરદા ભોગવી એ દરબાર નિર્વસ્ત ગયા. મિત્રો, લોકો કહે છે એને ઘા લાગી ગઈ. લેખક ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.